અંકલેશ્વર પ્રતિમ ચોકડી નજીક છેલ્લા 8 વર્ષથી ચાલતા ભૂખ્યાના ભોજન સેન્ટર ખાતે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ અને પ્રિયાંશ મહારાજના હસ્તે ભૂખ્યાને ભોજન પીરસાયું। અંકલેશ્વરના પ્રતિમ ચોકડી નજીક આવેલ ભૂખ્યાના ભોજન સેન્ટર ખાતે ભૂખ્યા લોકોને રોજ 7 થી 8 વચ્ચે ભોજન પીરસવામાં આવે છે। લોકોના સાથ સહકારથી આ સેન્ટર છેલ્લા 8 વર્ષથી કાર્યરત છે અને ત્યાં લોકો પોતાના જન્મદિવસ, પુણ્યતિથિ તે થકી ભૂખ્યાના ભોજન સેન્ટરને સહયોગ કરતા આવ્યા છે। ત્યારે ગતરોજ વિવેકભાઈ તેમજ પટેલ મંત્રના જન્મદિવસ નિમિત્તે ભૂખ્યાને ભોજન પીરસવા અંકલેશ્વર રામકુંડના મહંત ગંગાદાસ બાપુ અને પ્રિયાંશુ મહારાજે ઉપસ્થિત રહી ભૂખ્યાના ભોજન પર ભૂખ્યા લોકોને ભોજન પીરસ્યું હતું અને આ કાર્યને બિરદાવ્યું હતું। આ સેન્ટર થકી અંકલેશ્વરમાં કોઈ પણ ભૂખ્યું સૂતું નથી અને લોકો આ કાર્યમાં સાથ સહકાર આપે તેમ જણાવ્યું હતું। ભૂખ્યાના ભોજન સેન્ટર ચલાવવાના માંગીલાલ રાવલ, અતુલ મુલાની, ભરત પટેલને પણ આ કાર્ય માટે અભિનંદન પાઠવ્યા હતા। જય સિયારામ। અંકલેશ્વરને આંગણે છેલ્લા 8 વર્ષથી ભૂખ્યાને ભોજનનું અન્નક્ષેત્ર અવિરત ચાલી રહ્યું છે। આજે મને પણ એમ થયું કે હું પણ જાઉં અને ભૂખ્યાના ભોજનનું જે સ્ટોલ છે જ્યાં ભૂખ્યાને ભોજન આપવામાં આવે છે, આજે અમારે જયંતિભાઈનો ભંડારો એમના તરફથી છે। વિવેકભાઈની આજે પૂર્ણ જન્મદિવસ છે, એ નિમિત્તે ભંડારો રાખવામાં આવ્યો છે। અમારે ભરતભાઈ, માંગીલાલભાઈ એની પૂરી ટીમ 8 વર્ષ છે છેલ્લા જે અન્ન ક્ષેત્ર ચલાવે છે। ટુકડો ત્યાં હરી ઢુકડો, આજે આપને સૂત્ર મળ્યું છે બજરંગદાસ બાપા, જલારામ બાપાએ જે સેવા કરીને સિદ્ધ થઈ ગયા, એવો ટુકડો આપણા અંકલેશ્વરના આંગણે ભૂખ્યાનું ભોજન જે ચાલી રહ્યું છે, હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું, ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આ લોકોને કે ભગવાન ખૂબ આ લોકોને આપે અને ગરીબોની ખૂબ સેવા મદદ કરે એવી શુભકામના। જય સિયારામ।